આવેલું આવે તમે જોવો કેમ પાણી થયું આવે. રામ રામ ને સીતારામ, કેમ છો બધા? મજામાં જઈશો. આજે થઈ ગયો શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર ને અત્યારના ફૂલમાં તો નાસ્તો નથી કરવા જઈ રહ્યા છીએ આપણે સોમવાર, એટલે હવાનો પોર પડી ગયો ને કમ્પ્લીટ થઈ ગયા, ઉઠીને તૈયાર થઈ ગયા અને આપણે જવાનું હોય વાડીએ કાંઈ ઉઠીને. એટલે આજે આપણે વાડીએ જવાનું પણ થોડોક વરસાદ આવી ગયો હે બાયણે. વરસાદ હવાના પોરમાં રેડો સારો આવી ગયો. અત્યારે તો કાંઈ છે નહીં, ખાલી વાદળા કારા છે ને બસ વરસાદ આવી ગયો સારો. ગાડી ભીની થઈ ગઈ છે અને આ મા દીકરી જો પોરમને નીંદર આવે ને એની માને કામ છે. એટલે અત્યારના પૂરમાં હિંચકો હાલે. અત્યારમાં આવું હોય અને આપણે જવાનું વાડીએ. એટલે વાડીએ આપણે પાણી વારવાનું હતું. અત્યારમાં રેડો આવી ગયો તો જવું તો જોવે જ પાણી વારવા. માંડવીમાં પાણી વારવાનું છે આપણે. એટલે અહીંયા ઠેલી લઈ જવાની છે, લેતો જાઓ. ફોરમ વેલા ઉઠી ગયા હતા ને હવે હુઈ જઈએ. માય જો કામ હામતું હે, હવે હુઈ જાય ત્યાં લગી બેહવા. ચાલો હવે આપણે વાડીએ જવાનું હોય અને આપણી ગાડી ભીની થઈ ગઈ છે. થઈ ગઈ ને ગાડી ભીની. તો આપણે અધ્વચાર આવી ગયા છીએ અને વાડીએ છે ને તમે જુઓ વાહ માંડવીનું લોકેશન જોરદાર છે. અને આ બાજુ વરસાદ બહુ છે નહીં, છાંટા હે ખાલી વરસાદના. તમે જુઓ ખાલી રસ્તો છે ને, આ તો પાણી કોકે આંક્યું એ, બાકી રસ્તો ભીનો થયો નથી. અને આપણે છે ને ભાઈને અહીંયા છે ને ઠેલી દેવાની છે. એટલે એ ભાઈ હવે આમથી આવવાના છે અને આપણે ઠેલી દીધી પછી આપણે અહીંથી આમ છે ને આ રસ્તે જવાનું છે. એટલે એ રસ્તે છે ને આપણી વાડી છે, એટલે એ બધું આપણે જવાનું છે. એક તો આપણે પાણી વારવાનું, પણ અત્યારમાં જો વાદળા, વરસાદના વાદળા તો સારા છે પણ વરસાદ થતો નથી. એટલે કે બહુ વરસાદની શક્યતા નહીં. અને આ ઝાડવું શેનું કમેન્ટમાં કહેજો. મને ખબર છે નહીં કયું ઝાડવું છે, કમેન્ટમાં લખીને કહેજો. આ ઝાડવાની તો બધાને ખબર જ છે. અને હવે આપણે મોટરે ચાલુ કરી દીધી ને આપણે મીંડા માંડવીમાં પાણી વારવા. અને તમે મિત્રો આપણી માંડવી જુઓ આવી ઉગી છે, તો એ પાવી તો પડે, એટલે પાઈ તો દેવાની જ હોય ભાઈ. એટલે અત્યારે આપણે છે ને હાલે છે પાણી, અને પાણી આપણું આમ ઓલ બાજુ હાલે છે. તો આપણે તો માંડવીમાં તો કાંઈ વરવાનું નથી મિત્રો, નુકસાની હે. પેલા
સારી હતી પણ હવે તો હાવ વરસાદ ના થયો ને એમાં માંડવી છે ને ફૂંકાઈ ગઈ ને કંઈક ઉગી નહીં, એટલે આપણી માંડવી આવી થઈ ગઈ છે ત્યારે તો. હવે આપણી માંડવીમાં પાણી આવેલું આવે, તમે જુઓ કેમ પાણી થયેલું આવે. આવી રીતના માંડવીમાં પાણી એને ધોયડું હતું. હવે આપણે અહીં એક તો ઉલારે પાણી હોય અને એમાંય પાણી આવી રીતના આવેલું આવે તો આમાં શું આપણે કાંઈ વરે નહીં. એટલે હે ને આપણે હવે આવી રીતના છે ને પાવાનું હોય અને આપણે હે જાજી બધી જમીન એટલે આવી રીતના હરવે હરવે પાઈ દેવાનું હોય. તમે કમેન્ટમાં કહેજો તમારે કેવી માંડવી છે અને કેવી રીતના પાવ હો. બાકી વણ ભાઈ છે ને ઠોકાઈ ગયું બધું. અને આપણે અને વરસાદ જો ખાલી વાદળા કારા થાય પણ આવતો નથી. આવી રીતના હાયલા રાખે પાણી. એ તો શું હોય આમાં. ને ઉલારો થઈ ગયો એટલે હવે આપણે જવાનું છે ઘરે ને હજી જમવાનું બાકી છે. એટલે કે અત્યારે તો ઉલારો થઈ ગયો હતો તો હવે આપણે ઘરે હોય છે. બીજું તો આપણે કંઈ કામ હતું નહીં. તો હાલો હવે આપણે ઘરે જવાનું છે. જો અને ઘરે આવીને ખોર્યો સીધો ખોરામાં બેસી ગયો. એટલે કે અત્યારે છે ને એ સીધો આવીને ખોરામાં બેસી ગયો. ચાટ પપ્પા આવી જાય ને હાર એટલે એને રમે. ઢીંગલો અહીંયા પડ્યો હે, ખાવાનું અહીંયા હે. એક ઠામડામાં અહીંયા ખાવાનું હે, એક ઠામડામાં અહીંયા ખાવાનું. ખાતી કાંઈ હે નહીં કા માથું ખંજોરા રાખે, બીજું કાંઈ ના પડે. એમ કે પપ્પા તો શું કરે છે એટલે એ બીજી કંઈ ખબર ના પડે. અહીંયા ટીવી હાલે બાપ દીકરી બેઠા અને વાગી ગયા હે 1 વાગી ગયો. અને અત્યારે તો 1 વાગી ગયો તો હજી ખાવાનું આવ્યું નથી. અને મમ્મી ગઈ નાવા અને સાહેબ અહીંયા બેઠા અને ઢીંગલાને જુઓ કેવો ઢીંગલો કમેન્ટ કહેજો. એટલે અત્યારે તો આપણે આવી રીતના બાપ દીકરી બે બેઠા હજી ખાવાનું બાકી છે અને ટીવી ચાલુ છે. લાંબી થાય નથી. દાયડામાં અહીંયા પડ્યું છે કંઈક ફોલેલું કંઈક ફોલવાનું. હાંજ પડી ગઈ અને અત્યારે ફોરમ જોવો અમારે માથું વરાવે છે. તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ભાઈ સપોર્ટ કરવાનું પણ ભૂલતા નહીં. બધાના વિડીયો હાલે પણ અમે મહેનત કરીએ હાલ છે. આજની તો કાલની તો પરમથી વિડીયો નાખવાનું તો ડેલી બહુ ટ્રાય કરી પણ કાંઈ કન્ટેન્ટ નથી મળતા. એટલે અત્યારે જો પરમના